બેઠો કાઈ નો આજ ક્યાંય ઘરાક દેખાતા નથી દુકાન ભરી છે ઘરાક કોઈ આવતું નથી મારો બાપુ માલ લેવા તો આવે તો રો કઈ દેવું દુકાન દેવું નહીં ચાઇનીઝ ને પંજાબી મંચુરિયન જે તમારે અન્ન શક્તિ હોય તે દઈ દે યુટ્યુબર જાણી લો કેટલા પીધા હે કેટલા પીધા હવે આમાં ઘટે છે આમાં ઘટે છે ના 551 લઈ લે હા 551 સિવાય ઊભું નથી ખાવા હા 551 મૂકી દો એટલે આઈટમ છૂટા થઈ જાય કોણ રૂપિયા જાદુ કરી બદલવાનું છે લીધુભાઈ તમારે કાપવાનું બહુ આવે તમારે હોય દઈ ગયો અને હજી ઓલા પૈસે મૂકી ગયો આ ઓલા લઈ લીધો હજી હાલો આવી ગયું બીજું દુકાન છે એ બુધાભાઈ એ આવે એ બુધાભાઈ નો કહેવાય કોઈના મનમાં કેવું હોય કોઈના મનમાં કેવું હોય બુધાલાલ કહેવાય એ બુધાભાઈ મારી ઘરે મહેમાન આવ્યા છે તો મારે 5 શેર ખાંડ લેવી છે તો ખાંડ હોય તો આપો તમારી ઘરે મહેમાન તમારી ઘરે તો મહેમાન નહીં આવે અને અમારી ઘરે ડોઈચી નથી આવતી તમે ભાઈ ચાડી તમારી ઘરે મહેમાન તમે જે બાપ દીકરો વાંચા છો ને એટલે તમારી ઘરે કોઈ આવતું નથી અરે મહેમાન બાપ દીકરો કે વાંધા ન હોય કે ભાઈ વાંધા હવે મારે ખાંડ લેવી છે ખાંડ લેવી હા વાત તો થઈ ગયો હશે જો તો ખરા દુકાનમાં જો તો દઉં હા નો દઉં ઉભા જોઈ છે થોડી કમતી છે હા હાલો ભૈયા બોલ અરે મને આ દુકાનમાં દુકાનમાં નો હોય તો નહીં આયા હોય તો નહીં ગયો હવે આયા બધા દેખી જાય મારા બાપુને કહે તો મને મારે તો કર્યો જોઈ લો ગોઠા વિનંતા હો હા દઈ દે ગોઠા વિનંતા લ્યો ફોરો ધરો ને ફોરો ભરજો હા ભરજો ફોરો ભરજો ઢોરાઈ ગઈ હા તો જીવ હતી દીધી હવે નથી તો કાઈ વાંધો નહીં હતી એટલી દીધી પૈસા લાવો પૈસા તમે પછી લઈ લેજો લખી લેજો મારે સાની ભૂતી જોઈએ આને સાની ભૂકી જોઈએ ભૂતી તો આવે છે મારા બાપાએ ભૂતી ફેરવી દીધી થઈ ગઈ હાલો બાય બાય ચાલે મારું નામ લખને ભૂલી ગયો આપણે થોડું યાદ છે લખી લો આ કેટલું કે લખવું રાતે હાથલે રામ પાસે લઈ દેખાન હસ્તે રાંધી ગાય લીમડાવાનું ફર્યું એના ઘરમાંથી નથી નર્યું આ ખૂણામાંથી આવી અને ખસકામ ગઈ લીકતી બુધાલા હવે વાંધો નહીં હવે ભલે મારો બાપો આવે વેપાર થઈ ગયો એ બુધા એ કોઈ નથી એ બુધા એ મારો બાપ એ કોઈ નથી એલા ભાઈ એ બુધા એના મારો બાપ તો માર લેવા ગયા શું આવ્યું મારો આ શું રહ્યું નથી એ બુધા
આ જલેબી આવ્યા આ જલેબી લાયો. અરે જલેબી નહોતી લેવું હા, જલેબી કેમ નથી લાવવી? અરે હું ગુંડી કોટા ગયો તો ને ત્યાં જલેબી શીખીએ તને જલેબી આવડે? જલેબી આવડે આવ્યો? લો આ એક લોટો લેવાનો હા. પછી એમાં એક મીઠું પાડવાનું સાઈડમાં મીઠું પાડવાનું. અરે સાઈડમાં નહીં વર્ષો હોય મીઠું પાડવાનું હા, પછી? પછી અહીંયા આંગળી નાખવાની પછી? પછી એમાં ખીરું નાખવાનું હા, પછી? પછી સૂલો હળગાવવાનો પછી? પછી છે ને પછી આ પડી જાય જલેબી તે ગોટા ખાય? ગોટા નો થાય જલેબી થાય ઠીક. કાંઈ વાંધો નહીં. હિસાબ બરાબર રાખ્યો બધો? લાય, છોકરો લાય. કોકનો લાવો યો બાપા વેપાર કીધો આપણે ઘરના ભાઈના 5,000 રૂપિયા જમા લાય. અરે ઈ છે ને ઈ ક્યાં છે ઈ એમ કહી ગયા કે મારા જમા કરી દો પણ નામ, પૈસા વગર? ઈ કે મારી પાસે નથી અટલ જમા કરી દો મેં કરી દીધા અરે મૂર્ખના સરદાર, તે તો હાથ ઘૂંટનો છો ને મારા તને મારવો કેમ? અને બીજું હું લીખું? રાતે હાકલે. રામ હા. પાસે લઈ જઈ ખાન હસ્તે એ રાની રામ લીમડા વાળ્યું ભર્યું એના ઘર માટે નર્યું ખોડામાંથી આવી અને ખસકમ ગઈ અરે બુદ્ધિ વગરના મારે આ કોને હવારે બોલાવા લાવી? કોકને હાથે ખકડાવવાને કહું તો એ બાપા સવારે કોઈ લાલ હાથ લાવવાની આવે ને એને આપણે કહેવાનું પૈસા લઈ દીધું તારો ડોહો વાહો ભાંગી નાખે ને. લ્યો આપણે રાતા હાથ લાવવાની બાય આવે ને રાતો ઉઘરાણી કરવાની રાતો હાથલો પહેલો અરે તો વાહ ભાંગી નાખે ને આપણા. હવે બાપા આપણે માર ખાવાના તો હેવાયા છે એમાં ક્યાં વાંધો બુધાલાલ, એ બુધાલાલ, આલે લે આ તો હમીરભાઈ અરે બુધાલાલ, હા બોલો હમીરભાઈ આપણે ભેરા ભણતા હો. હા બેના ભણતા ભણતો ને નાનપણના ગોતિયા હો. નાનપણના દોસ્ત તો એક કામ કર્યું, બોલો ભેરા ભણતા યાદ રાખજો, યાદ જ છે ભૂલી નહીં જવું. નો બોલું એક વેન નાખો, નાખો લાવો એમ ન હોય ભેરા ભણતા ને હા વેન પીતા ને હા બોલો 10,000 રૂપિયા 10 કલાક ઊંઘ જોઈએ. અરે એમ ડાયરેક્ટ રેટ ન પડે લંગરિયા નાખવા પડે કાકા મારે લગ્ન કરવા છે. પણ લગન કરવા પેલા મારા બાપાને પૂછવું પડે ઘેરે છે કે નહીં અંદરિયાનો ગોઠાય. હા એ આવી પણ જોઈ આવું બાપા છે કે નહીં લો લો, એ બાપા ઘેરે છો ને હા, ઘરે ખાઓ. હા તો હમીરભાઈ આવ્યા મોકલું કોણ અમીરભાઈ? એ હમીરભાઈ વાળા તમારા દોસ્ત નહોતા એનો છોકરો હમીરભાઈ અચ્છા, અમીરભાઈ આવ્યા. મોકલું ને હા બાબા. લાવ બાપા ઘેરે જ છે મેળ પડી ગયા દાદા મેળમાં મેળમાં હા હા મેળમાં કે ગાય ગાતા કઈ લઈ જવું જોઈએ. ના સરખી શોટ થાય ને તો ઉભે રોડે સરખો એ કાકા, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજામાં હો. શું હાલે બાપી? કાંઈ નહીં, હું તો આવી ગયું, આ શાંતિ થઈ ગઈ. બોલ બોલ. હા હા હા, આનો હમણાં છોકરાનો દોસ્તાર. હા હા હા. હવે એક કામ કર્યું, બોલો બોલો. મારે લગ્ન કરવા હો. અરે લગ્ન કરવા તો મારી પાસે થોડો હોય, જેમ તેના પાસે હોય ને. અરે એમ નહીં, હા. પૈસા જોઈએ 10,000 રૂપિયા અને 10 તોલા સોનું. અરે પૈસા ક્યાં છે? ઠેકામાં માંગી લખાવ્યો છે, હજી કઈ આવ્યો નથી, અને કપાસ એમ પૂરનો હળે છે. પૈસા પૈસા કઈ છે નહીં. એ રૂપિયા આવો બાપા પૈસા પૈસા કઈ કહેવાનું નથી.
40,000 રૂપિયા આપણે પીડા છે ને તેજોરીમાં ઈ એને કહેવાનું નથી. ઈ કોઈ કહેવાનું નથી ને કહી દઉં ને અમીરભાઈ અમીરભાઈ પૈસાનો મેળ નહીં પડે કારણ કે અમારે હમણાં વ્યાજની ઉઘરાણી આવી નથી કોઈ જમા કરાવવા આવતું નથી અમારી પાસે ખાલી એને 45,000 તેજોરી પીડા કહેવાની નાનો પડી તમે એમ કીધું તો કોઈ કહેવાનું નથી નથી કહેવાનું નતું એને. એને કીધું 45,000 છે ઈ કોઈ કહેવાનું અરે નથી પણ કહેવાનું નતું. તો તમે કીધું ને કોઈ કહેતા નહીં એમ અરે કીધું ને. અરે જાણી નથી. એમ તો કીધું બાપા હું સાવ સાવ કરો છો 45,000 નતું કહેવાનું. ઈ ક્યાં કીધું અમારે પાસે નથી એમ તો કીધું તે તો મારું પાકું ઢીલો કરી નાખ્યું પાડવા. અને બાપા આમાં તો કઈ મેં ક્યાં કઈ કીધું અને તમે પૈસાની ના પાડી કે પૈસાનું કહેવાનું નથી ત્યાં પૈસાનું કહી દીધું. પાછું દાણે ઢીલું જ છે બાપા એ કાકા હા મને પૈસા આપો તો મારા લગ્ન થાય અને હું અને ફોન સરખાઈ લઈ શકીએ. હવે પૈસા તો આપું. આમ તો તમારા બાપ ને અમારા બાપ તમારા બાપ એક કામ કરો હું પૈસા તો આપું પણ તમારે મને લખી દેવું પડે. હું આમ હું ખાવ એમ તમારે પૈસા કેટલા જોઈએ? 10,000 રૂપિયા 10 તોલા હોનું. મારે માટે તો એ મામૂલી છે 10,000 રૂપિયા 10 તોલા હોનું પણ હું પણ તમારે લખી દેવું પડે. હા લાવો. આની કરો આવો આ ગાલે બે જાય ટોલિયો લખો. કાંઈ નથી ગોકે છે ટેપમાં જો તો હું કહું લખો. નગર શેઠ પાસેથી નગર શેઠ પાસેથી રૂપિયા લગ્ન કરવા માટે લગ્ન કરવા માટે 10,000 રૂપિયા અને 10 તોલા સોનું 10,000 રૂપિયા અને 10 તોલા હોનું હું લઈ જાઉં છું. હું લઈ જાઉં છું. જ્યાં સુધી રૂપિયા ન આપું જ્યાં સુધી રૂપિયા ન આપું ત્યાં લગ્ન કરવાના છે. પાકિસ્તાન અરે રંગપુર. તમારે લગ્ન કરવા રંગપુર જવાનું છે ને? હા નામ શું છે? સોન સોન. હા હા જ્યાં સુધી તમે રૂપિયા ભરપાઈ ન કરો જ્યાં સુધી હું રૂપિયા ભરપાઈ ન કરું ત્યાં સુધી નગર શેઠના પૈસા ન આપું જ્યાં સુધી નગર શેઠના પૈસા ન આપું તો તમારે ને હમીરભાઈને ભાઈ બહેનનો સર એ હું હા એ લખવું પડે. હા હા લખવું પડે. જો લખો. નહીં હો કાકા. લઈ આવું એ ફોન ને રૂપિયા લખો. લેવા તો લાવું છું આવી આવી મને ખબર જ હોય ના લાવે અમારા દીકરીના લગ્ન કરવાના છે छोटा बच्चा जान के ना समझाना रे डिगडम क्या તમારો બાપ ઉતારો લગા છે પેલા હે એ ઉતારો નાના ગોરી કેટલા વર્ષના ગોરી ભૂરા ગોરી હા તમારું નામ કેવું પૂજા વાહ પૂજા વાહ હું મારી પૂજા લાવો વાહ એટલે લગ્ન કરાવી દઉં વિધિ આવડે તો ગોર દાદાને નથી બોલાવો મને બધી વિધિ આવડે તો તમને ગોર દાદાનો ત્રાસ તમને આવડી જશે લાવો દાદા કોના પૈને લગ્ન કરવાનું કેટલા હતા? એ ઈ નથી એના નથી કરવાના તો એ આના કરવાના છે આના આ બેબીના હા આ નાના લાગે હા ઈ નાના છે એને ભાષા તો વળી ગયો લાવો તમારો નમણો લાવો
કાંઈ ખર્ચો નહીં, બધું એમાં તમારું હળાદે લખાઈ ગયું. એ તમારી દીકરીને ઠપકો ન અપાય. એ તમારી દીકરીને હવે ઠપકો દેવો હોય તો દઈ દ્યો. હે બુધાલાલ, દીકરીને ઠપકો ન દેવાય, દીકરીને તો શિખામણ દેવાય. અહીંયા હાંસવીને એ તો શિખામણ નકર ઠપકા કહેવાય. હે દીકરી, બુધાલાલ ની દીકરી છે, મારી દીકરી છો પણ તને ઠપકો ન દેવાય, થોડું ઘણું 10,000 રૂપિયા લઈને તું સાસરે જા. એ આ મૂંગા મૂંગા લગન હોય, આમાં તો ખટાણા ઢોલ. જલ્દી કરી આલો. એ મારી દીકરી ગાય છે, તમારી દીકરી ગાય છે. હા તો કોને પોતરો કરે? અરે એમ નહીં, તો મારી દીકરી લગન ગીત ગાય છે. હવે તમારે પૈસા, તમારી દીકરીને તમારા પૈસા દઈ દો, નકર આગળ જમા થતી બોલશે. તમે બધે બાંધવા આવ્યા છો? બાંધવા આવ્યા છે. હાલો હાલો. બુધાલાલ, હવે એ તો હું ખોટો ખોટો કરતો હતો. ભૈયા લગનનું બગાડવા મારી દીકરી તો ગાય છે. તમારે હજી એક દીકરી બાકી છે? હા. તો અમારે બે દીકરીઓ હોય ને, હા, તો બે મૂર્તિયા છે. એ કોણ છે બે મૂર્તિયા? અને એમાં કઈ ઘટે નહીં એવા મૂર્તિયા છે. છે કોણ બે દીકરા? અમે બાપ દીકરો. બે બાપ દીકરો. હાલો હાલો, મારે આ દીકરીના લગ્ન નથી કરવા હોય. હાલો. Aku